સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટના જસદણમાં પેપર ચેકિંગ ભથ્થામાં અન્યાયનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે ત્યારે સરકારી અને ખાનગી શાળાના મૂલ્યાંકનમાં ભેદભાવ જોવા મળ્યો જ્યાં સરકારી મૂલ્યાંકન કરતા ઓછું ભથ્થુંનો આરોપ મૂકવામાં આવ્યો છે કામ સરખું તો વેતન પણ સરખું આપવા માંગણી કરવામાં આવી છે ત્યારે જસદણ ખાનગી શાળાના શિક્ષકોનો વિરોધ જોવા મળ્યો વેતન મળે છે ડેઈલી એમાં અમારો જે ભેદભાવ થયો છે અમારી સાથે એની અમે રજૂઆત કરીએ છીએ। કઈ રીતનો ભેદભાવ છે? જે ગ્રાન્ટેડ અને સરકારી શાળાના શિક્ષકોને અમારા કરતા વધારે વેતન મળે છે, અમને માત્ર 240 મળે છે એવું આ વર્ષે અમને જાણવા મળ્યું છે એટલે એ બદલ અમે લોકો વિદ્યાર્થીઓના હિતમાં અમે પેપર તો જોવાનું ચાલુ જ રાખીશું પણ અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ બોર્ડના જે કઈ અધિકારીઓ છે બધાને વિનંતી કરીએ છીએ કે અમને બધાને સરખું વેતન મળે। રાજકોટ તેમજ આજુબાજુની જગ્યાએથી અમે છેલ્લા 3 દિવસથી આટકોટ મુકામે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગના ગુજરાતી વિષયના પેપર જોવા માટે એકત્રિત થયા છીએ। ત્યારે મળતી માહિતી પ્રમાણે ખાનગી શાળાના શિક્ષકોને જે ભથ્થા પેટે રકમ મળે છે તે માત્ર ને માત્ર 240 રૂપિયા છે અને ગ્રાન્ટેડ શિક્ષકોને 400 અને તેનાથી વધુ રકમ મળે છે। તો અન્ય ખાનગી શાળાના શિક્ષકોની સાથે કેમ કરવામાં આવે છે? સમાન કામ અને સમાન વેતન પ્રમાણે જો અમને આ ભથ્થું મળવા પાત્ર હોય તો એ માટે અમે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ। જે વેતન